જામનગર મહાનગરપાલિકાના અતિ જર્જરિત આવાસ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। 2 દાયકા પહેલા બનેલા 1404 આવાસ રહેવાસીઓ માટે મોતનો સાયો સમાન બની ગયા હતા। વર્ષ 2018 થી તંત્ર ખાલી કરાવવા લોકોને અનેકવાર નોટિસ પાઠવી ચૂક્યું છે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા આવાસ તોડવાની કામગીરી હાલ તો તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। તમામ રહેવાસીને નવા આવાસો બનાવીને આપવામાં આવશે તેવો આશરો પણ આપવામાં આવ્યો છે અને પ્રથમ ફેઝમાં 67 પૈકી 33 આવાસ હટાવાયા, જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં 67 બ્લોકને તોડી પડાશે। જામનગર મહાનગરપાલિકાના 2 દાયકા પૂર્વે બનાવવામાં આવેલ જે 1404 આવાસ છે જે અતિ જર્જરિત થઈ ચૂક્યા છે અને જે સમયાંતરે તેને છે પાડતોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને આ 5 વર્ષના સમયાંતરે આ જે છે તે આવાસો છે જે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। છેક જુલાઈ માસથી શરૂ કરવામાં આવેલી કામગીરી હજુ સુધી ચાલુ છે। જો આવાસ તોડવાની કામગીરીની વાત લઈને કરવામાં આવે તો 1404 આવાસ પૈકીના લગભગ 39 બ્લોક એટલે કે એક બ્લોકમાં 12 આવાસ એવા બ્લોકો તોડી પાડવામાં આવ્યા છે અને આ જોઈ શકાય છે કે જે પડીને પાધળ થઈ ચૂક્યો છે। કાટમાળ જે છે તે આવાસોનું જે જોઈ શકાય છે। અહીં જે છે તે મહાનગરપાલિકા દ્વારા અતિ જર્જરિત થઈ ગયેલા આવાસ જે છે તે પાડી બહાર નાખવામાં આવ્યા છે અને આ આવાસ એટલા જે જર્જરિત થઈ ચૂક્યા હતા કે અહીં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પૂર્વે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। કુલ 1404 આવાસ છે જે 2 વિભાગમાં તોડવાનું કામગીરી ચાલુ છે। હાલ એ જે છે તે પ્રથમ ફેઝ જે છે તે લગભગ 67 બ્લોક છે કે જે એક બ્લોકમાં 12 આવાસ ઊભા છે તેને તોડી પાડવાનું કામગીરી ચાલુ છે અને લગભગ આ મહિનાના અંતમાં એટલે કે ડિસેમ્બરના અંતમાં આ જે છે તે 39 બ્લોક જે આવાસો છે બ્લોક છે જે તે તોડી પાડવામાં આવશે। આપણી સાથે મહાનગરપાલિકાના દબાણ નિરીક્ષક ભાનુશાળી આપણી સાથે છે। સુનિલભાઈ, દબાણ હટાવની કામગીરી આમ તો જર્જરિત કહી શકાય એવા આવાસો હતા, કુલ કેટલા આવાસ હતા અને ક્યારથી કામગીરી શરૂ કરવામાં આવી? અમે છેલ્લા જૂન મહિનાથી જે જર્જરિત આવાસ થયેલા હતા તેને ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને કુલ અત્યાર સુધીમાં અમે 29 બ્લોક ડિમોલેશ કરેલ છે અને 4 બ્લોક આજે ડિમોલેશન કરશું તો કુલ 33 બ્લોકનું ડિમોલેશન પૂર્ણ થઈ જશે અને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે થઈને જે આ રોડની આ સાઈડમાં છે એ જે 67 બ્લોક છે જે એ લગભગ ડિસેમ્બર એન્ડ સુધીમાં લગભગ પૂર્ણ થઈ જશે। 67 બ્લોક છે તે ડિસેમ્બર અંત સુધીમાં જે છે ડિમોલાશ થઈ જશે અને અહીં જે છે પ્રથમ ફેઝમાં અહીં લગભગ જે છે નિવાસીઓ હતા તેમને રીડેવલપમેન્ટ પ્લાન્ટમાં નવા બ્લોક ફાળવવામાં આવશે એટલે કે અહીં લગભગ 10 બ્લોક એવા ઊભા થશે 8 માળના કે જ્યાં તમામ જે 800 આવાસ ધારકો છે તેને નવા ફ્લેટ મળી જશે। મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે એટલે કે ડિસેમ્બરના અંતમાં આ જે છે જગ્યા છે જે ચોખ્ખી કરી દેવામાં આવશે અને અહીં રીડેવલપમેન્ટ પ્લાન હસ્તક જે છે આવાસ ધારકો છે તેને નવા ફ્લેટ ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।